નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગોરવાનો વર કેસરિયો આવતીકાલથી કુંવારિકાઓના પ્રિય તહેવાર અલુણા વ્રતનો પ્રારંભ। બજારોમાં ધાર્મિકતા ઉત્સવનો ઉત્સાહ જોવા મળ્યો। ભરૂચમાં ખાડામાં ગયેલા રસ્તા પાલિકાએ ખાડા ભરો અભિયાન શરૂ કર્યું। રસ્તાના ખાડા પુરાવાનો થતો લાખોનો ખર્ચ તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટર પર નાખે, વિપક્ષી નેતાનું નિવેદન। પાલિકા તંત્રે કપચી મેટલ પાથરી ખાડાઓ દુરસ્ત કરવા કામગીરી હાથ ધરી। આવતીકાલથી શરૂ થનારા પવિત્ર ગૌરી વ્રત માટે કિશોરીઓએ તૈયારી શરૂ કરી દીધી છે। ભરૂચ શહેરમાં ગૌરી વ્રતને લઈ બજારોમાં ખાસ રોનક જોવા મળી રહી છે। ગૌરી વ્રત દરમિયાન કિશોરીઓ 5 દિવસ સુધી ઉપવાસ કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિમાં લીન રહે છે। આવી શ્રદ્ધા અને ભાવનાથી પરિપૂર્ણ વ્રત માટે ભક્તજનો વિવિધ પૂજા સામગ્રી ખરીદવા ઉમટી પડતા બજારમાં ઘરાકી જોવા મળી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ટોપલી વેચાણના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ગૌરી વ્રત માટે ખાસ તૈયાર ટોપલીઓ 50 થી 80 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે। આ ટોપલીઓમાં પૂજાની તમામ જરૂરી સામગ્રી ઉપલબ્ધ છે। ને એને શરૂઆતમાં અમે ઘરે જ વર્ષોથી વાવીએ છીએ અને અમારા ઘરે કોઈ છોકરી નથી એટલે અમે વાવીને બધાને વેચીએ છીએ। તે વચ્ચે આ વ્રત નાની છોકરીઓ કરી શકે છે ને એનું ફળ શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે। આનાથી આ 50થી શરૂ થાય છે તો 60, 70, 80 જેવું પછી આપી દઈએ છીએ છોકરીઓને। ભરૂચમાં ચોમાસા સાથે જ ખાડામાં ગયેલા માર્ગોને દુરસ્ત કરાવવા પાલિકા તંત્રે કામગીરી શરૂ કરી। ભરૂચમાં વરસાદી મોસમ શરૂ થતાં જ શહેરના માર્ગો પર પણ ઠેર ઠેર ખાડા ખાબોચિયાનું સામ્રાજ્ય સર્જાઈ જાય છે। ઠેર ઠેર ખાડાને લઈ વાહન ચાલકો અને રાહદારીઓની હાડમારીનો પાર રહેતો નથી। સાથે જ અકસ્માતનો ભય, વાહનોને નુકસાન અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। શહેરીજનો અને વાહન ચાલકોની બુમરાણ વચ્ચે પાલિકા દ્વારા ખાડા ભરો અભિયાન શરૂ કરાયું છે। મેટલ કપચી નાખી માર્ગો પર ઠેર ઠેર ભરેલા ખાડા ભરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પાલિકા વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે આ ખાડાઓ ભરવા પાલિકા તંત્ર લાખોનો ખર્ચ જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર પર જ નાખે તેવી રજૂઆત કરી છે। ભરૂચ શહેર તેમજ જિલ્લાના અંદર પહેલાં લાખો કરોડના ખર્ચે રોડ રસ્તા બને છે અને પછી એ જ રોડ રસ્તા વરસાદના સમયે તૂટે છે અને એના ઉપર ફરીથી ખાડા પૂરવા માટે જે ખર્ચો કરવામાં આવી રહ્યો છે। એટલે ખાસ તો હું પ્રશાસનને તેમજ વહીવટીતંત્રને કહેવા માગું છું, જે તે કોન્ટ્રાક્ટર હોય કોન્ટ્રાક્ટર ઉપર લાલાક કરવી પડશે પ્રશાસને, અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા નક્કી કરેલી છે તેના ઉપર જ રિકવરી નાખો। કારણ જે રોડ રસ્તા લાખોના ખર્ચે બનતા હોય છે તે રિકવરી કરવાના પણ જે તે વહીવટીતંત્રએ એ કોન્ટ્રાક્ટર પર નાખીને કોન્ટ્રાક્ટરે કામગીરી કરવી જોઈએ, ના તો વહીવટીતંત્રએ। એટલે પ્રજાના પૈસાનો આ રીતે બગાડ ના થવો જોઈએ। કોન્ટ્રાક્ટર પોતે મોજમાં રહે અને પ્રજા અને કહી શકાય કે જે પ્રજા જે લાખો કરોડ રૂપિયા ટેક્સ રૂપે પૈસા ભરતી હોય છે એ આજે દર ચોમાસાની ઋતુના અંદર ચોમાસામાં રોડના રસ્તાના ખાડાના લીધે ત્રસ્ત હોય છે। અંકલેશ્વરથી હાંસોડ તાલુકાના સાહોલ ગામ પાસેથી પસાર થતી કીમ નદીમાં ઉપરવાસમાં થયેલા અનારધાર વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ છે, જેના કારણે કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। નદીનું જળસ્તર સતત વધતા સાહોલ ગામ નજીક આવેલ સ્મશાનમાં શેડમાં પાણી ભરાઈ જતા તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નદીની આસપાસના વિસ્તારમાં આવેલ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હજુ નદીના જળસ્તરમાં વધારો થાય તો અંકલેશ્વરમાંથી સુરતને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા પણ ઉઠી છે। હાલ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તથા જરૂર પડ્યે તકેદારીના પગલાં લેવામાં આવશે। હળદરથી કુવાદર ગામ સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। હળદરથી કુવાદર ગ્રામ સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતના છે, જેના કારણે આજુબાજુના ગામોના રહેવાસીઓના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે। આજે ચાલુ વરસાદમાં સ્થાનિક લોકો રસ્તાની હાલત સામે તીખો વિરોધ નોંધાવતા રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। હળદર ગામમાં આરોગ્ય કેન્દ્ર અને સસ્તા અનાજની દુકાન, સહકારી મંડળી તેમજ લલ્લુભાઈ જીજીભાઈ પટેલ હાઈસ્કૂલ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે। પરિણામે આજુબાજુના ગામોના લોકોને રોજિંદી અવરજવર માટે હળદર આવવું જવું પડે છે, પણ ખરાબ રસ્તાને કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક રોડના વિકાસનું કામ શરૂ કરવામાં આવે।
1 થી 12 ધોરણની સરકારી સ્કૂલ આવેલી છે. આ સરકારી સ્કૂલમાં અમારા નાના નાના છોકરાઓ ભણવા જાય છે, અવર જવર કરે છે. આટલા મોટા મોટા ખાડા છે, 20-20 ફૂટ લાંબા હોય અને 2-3 ફૂટ ઊંડા હોય. તમે જોઈ શકો છો આ છોકરાઓ કેવી રીતના અવર જવર કરતા હશે. લાંબા રોડ પર આવા જ ખારા ટેકરામાંથી જવાનું થાય, અમારી ગાડીઓ સ્લીપ મારી જાય છે, ગાડી પલટી મારી જાય છે અને એના કારણે અમને એક્સિડન્ટ થાય છે અને વાગે છે. તો આના માટે જવાબદાર જે તે અધિકારીઓ છે અને જે આ વર્ષોથી આ રોડ નથી બનાવી રહ્યા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે. કુવાડર ગામથી હળદર જ્યાં મંદિરી આવેલી છે, પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે. તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ કે ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે. તો અમે એટલી જ માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને. અંકલેશ્વરના સારંગપુર ગામે મદની પાર્કમાં ₹5 લાખની મત્તાના દાગીના અને રોકડની ચોરી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે તસ્કરો ત્રાટક્યા હતા. મદની પાર્કમાં એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવારના માલિક મુઝમ્બિલના કહ્યા મુજબ તસ્કરો તેઓના ઘરમાંથી સોનાની 10 ચેન, ચાંદીની વસ્તુઓ અને રોકડ મળી ₹5 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. હોમ નંબર 63A63 માં જે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ચોરી થઈ છે, જેમાં લગભગ આશરે સોનાની ચેનો, 10 ચેનો અને ચાંદીની વસ્તુઓ અને રોકડા આશરે ₹20,000 ચોરી થયા છે. પોલીસને જાણ કરી દીધી છે. પોલીસ આવીને ચેકિંગ કરીને ગયા છે. ભરૂચની જાડેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મહેશ નિઝામા ચૂંટાયા. ભરૂચ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી. જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજ રોજ પંચાયતની પ્રથમ બેઠકમાં ડેપ્યુટી સરપંચ પદ માટે સભ્યો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ. સિંદૂર પેનલના મહેશ નિઝામા અને કૃષ્ણાબેન ચિરાગ વચ્ચે ડેપ્યુટી સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ડેપ્યુટી સરપંચ માટે મહેશ નિઝામાને 13 મત મળ્યા હતા અને કૃષ્ણાબેનને 12 મત મળતા માત્ર 1 મતથી મહેશભાઈ નિઝામાની જીત થઈ હતી. તેમના સભ્યો, સમર્થકો અને ગ્રામજનોએ તેઓને શુભેચ્છા પાઠવી વધાવી લીધા હતા. સિંદૂર પેનલના એ જ્યારે મારી એક નિશાન જોઈને જ્યારે લોકોએ મને ખોબે મત આપ્યો છે, એ આજે મારી જનતાને, આજે મારી જે ભાઈઓ બહેનો, મારા વડીલો, જે મારા ખરી રીતે જો મને ખોબે મત આપ્યો હોય, હું બધાનું આજે એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ને આજે મારા મીડિયા ભાઈઓ કે મારા અધિકારીઓએ જે મને સાથ સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ એમનો હું આભાર માનું છું. ભારત માતા કી જય. ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં તમામ 9 તાલુકામાં 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ. ભરૂચ જિલ્લામાં રવિવારનો આખો દિવસ મેઘરાજાનો મુકામ રહ્યો હતો. દિવસભર સમયાંતરે હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. જો કે રાત બાદ વરસાદે વિરામ લીધો હતો. સોમવારે સવારે પણ ભરૂચ શહેર સહિત જિલ્લામાં બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે વરસાદે હાજરી નોંધાવી ન હતી. વીતેલા 24 કલાકમાં વાગરામાં 2.5 ઇંચ, ઝઘડિયામાં 2 ઇંચ, હાંસોટ અને વાલિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગમાં 1.25 ઇંચ, જંબુસરમાં 1 ઇંચ તો ભરૂચ, અંકલેશ્વર અને આમોદમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર સોમેશ્વર મહાદેવ મંદિરે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર સોમેશ્વર મંદિર સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ વુમન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ડાયાબિટીસ એન્ડ બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન થયું. સોમેશ્વર મહાદેવ મંદિરમાં આવતા દરેક ભક્તો, મોટી ઉંમરના દાદા દાદીઓને હેલ્થ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો. સાથે જ આંખના ઠંડક માટે ડ્રોપ્સ, પોકેટ રૂમાલ, ફ્રૂટ અને કોટન બેગનું વિતરણ કરાયું. જેમાં પ્રમુખ વાસુદેવ ગજેરા, સુનીતા ગજેરા, ગૌરાંગ ગોડિયા, વિભાબેન સહિતના ઉપસ્થિત રહ્યા. ભરૂચના કસક ગરનાળામાં વધુ એક વખત એસટી બસ ફસાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચના પ્રવેશ દ્વાર સમાન કસક ગરનાળામાં વારંવાર મોટા વાહનો ફસાઈ જવાની ઘટના બનતી રહે છે અને જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવે છે. પણ ચિંતાની વાત એ છે કે આ સમસ્યાનું હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ કરાયું નથી.
રવિવારે રાત્રે પુનઃ એકવાર એક સરકારી એસટી બસ કસક ગરનાળામાં ફસાઈ ગઈ હતી. જો ગરનાળાની બંને સાઈડ પર બેરિકેડ્સ અને એંગલ લગાવી દેવામાં આવે તો મોટી વાહનો ગરનાળા સુધી પહોંચી જ ન શકે. સાથે સાથે ત્યાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી શકાય, જેથી જરૂરી સંયમ અને નિયંત્રણ જળવાઈ રહે. ગુજરાતના 28 જિલ્લા શાખા તથા 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હીરો તરીકેની 2 દિવસ તાલીમ અપાઈ. ગુજરાત સરકાર મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અજય ચૌધરીની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી, જેમાં 117 સ્વયંસેવકો જોડાયા, જેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ વોરિયર્સ તરીકે કાર્ય કરશે. આ 2 દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે IAS ડોક્ટર જયંતિ રવિ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગુજરાત રાજ્ય રેડક્રોસ ચેરમેન અજય પટેલ તથા અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા, જેમાં ભરૂચ જિલ્લામાંથી સંકેત પટેલને મેન્ટલ હેલ્થ હીરો વોરિયર્સ તરીકે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. ભરૂચની ગાયત્રીનગર મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિતભાઈ પ્રજાપતિ દ્વારા આજ રોજ લિંક રોડ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા સંચાલિત ગાયત્રીનગર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને આવતીકાલથી શરૂ થતા અરુણા વ્રતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને સૂકો મેવો તેમજ ફરાળી વેફર વિતરણ કરવામાં આવે. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડ અને અમિત પ્રજાપતિને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે અમે ગાયત્રી સ્કૂલમાં અમે આવીએ છીએ. એમનું ડ્રાયફ્રૂટનું વિતરણ હોય. આ વખતે અમે ભવ્ય શોરૂમના માલિક અમિતભાઈ સાથે જોડાઈને નોટબુકનું વિતરણ પણ કર્યું છે. આજે દર વર્ષે અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે કંઈક છત્રી હોય, રેનકોટ હોય, અવનવા કાર્યક્રમો કરતા જ આવ્યા છે. મંદિરને લગતા આખા વર્ષમાં રથયાત્રા હોય તો અમે સૂકી ભાજીનું વિતરણ કરીએ છીએ, નવરાત્રિનું આયોજન કરીએ છીએ. આવા અવનવા કાર્યક્રમો મંદિરના ટ્રસ્ટના નેજા હેઠળ અમારા મંદિર થકી અમે સંપૂર્ણ આ કાર્ય કરતા હોઈએ છીએ. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત કરતી કન્યાઓને સૂકો મેવો અને અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. નેત્રંગ પાસે થબા ગામમાં આવેલ PM શ્રી કૃષ્ણ આશ્રમ શાળાની ગૌરી વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સેવાભાવી કાર્યકરો દ્વારા નાસ્તો, સૂકો મેવો, ચોકલેટ, કપડાં, મેકઅપનો સામાન, મહેંદીના કોન, પેન્સિલ વગેરે ચીજ વસ્તુઓ આપવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા તથા સ્ટાફે હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા સેવા કાર્યમાં સહયોગી દાનદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરના ગટખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરે બેઠા મળી રહે તે માટે દેશ અને રાજ્યવ્યાપી ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ અંકલેશ્વરના ગઢખોલ ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગઢખોલ સહિત આસપાસના 10 થી વધુ ગામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો. આજ રોજ અંકલેશ્વર તાલુકાના ગઢખોલ મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો જે લાભ ગામડામાં આપે છે તેનું આજે એક જ સ્થળે 10 થી 12 જેટલા ગામોનું સંકલન ક્લસ્ટર બનાવી એક જ જગ્યાએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. ભરૂચમાં પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેસી વૃદ્ધાના 2.47 લાખના દાગીના ચોરી કરનાર કતર ગેંગના 3 ઝબ્બે. શહેરના કોલેજ રોડ પર વૈકુંઠ મેગા ટાઉનશીપમાં રહેતા 68 વર્ષીય દેવાંશીબેન શાહ 18 જૂને નિત્યક્રમ મુજબ રિક્ષામાં બેસી શક્તિનાથ જૈન મંદિર આવ્યા હતા. ભૃગઋષિ બ્રિજના પૂર્વ છેડેથી તેમની સાથે રિક્ષામાં બેસેલા મુસાફરોએ 3 તોલાની સોનાની બંગડી ચોરી હતી. એ ડિવિઝન PI RM વસાવા અને ટીમ તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફે ટોળકીમાંથી એક મહિલાને હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીકથી દાગીના સાથે ઝડપી લીધી હતી. બીજા 2 ઇસમોને અંકલેશ્વરથી સોનાની ચેન વેચવા જતા પકડી પાડ્યા હતા. ટોળકીના 3 સાગરીતોએ ભરૂચ, અંકલેશ્વર, સુરત અને અમદાવાદના 4 ગુનાની કબૂલાત કરી હતી. કટર ગેંગ સામે રાજ્યમાં 12 ગુનાઓ નોંધાયેલા છે. ટોળકી પાસેથી સોનાની બંગડીના 4 ટુકડા, ચેન, 2 મોબાઈલ અને કટર મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે હાલ ઝઘડ્યા રહેતી ભારતીબેન દાહિયાભાઈ વડોદરિયા,
દાહિયાભાઈ ઉર્ફે વિજય વડોદરિયા અને વિમલેશ ઠાકોરની ધરપકડ કરાઈ હતી, જ્યારે કમલેશ વસાવા અને રમેશ ઉર્ફે ભોટીને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ખાસ કાર્યક્રમ પ્લે ડેટ વિથ પેરેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વાલીઓ અને બાળકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને શૈક્ષણિક વિકાસમાં વાલીઓ પણ સક્રિય ભાગ ભજવે તે હેતુથી યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ ઇન્ટરેક્ટિવ સેશન, રમતો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી બાળકો અને વાલીઓએ સાથે સમય વિતાવ્યો. સ્કૂલના ચેરમેન રાહુલ પોદારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં હાજર તમામ વાલીઓએ સ્કૂલની આ પહેલને સરાહનીય ગણાવી હતી. ભરૂચ કસક જલારામ મંદિરે કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી. ગુજરાત વોન્ડોકાઈ કરાટે ડો એકેડમી અને શ્રી હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરાટે ટુર્નામેન્ટનું આયોજન થયું. 3 અલગ અલગ રાજ્યોમાંથી 50 ખેલાડીઓએ ભાગ લીધો. સ્પર્ધા પહેલા એક 10 દિવસીય મફત કરાટે તાલીમ શિબિર પણ યોજાઈ હતી. સિંહાન BL વર્માએ માર્ગદર્શન આપ્યું હતું. ટુર્નામેન્ટના અંતે હરિપ્રબોધમ પરિવારના પ્રમુખ મિલિંદ પટેલે વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રવિવારે પરંપરાગત તાજા જુલુસ કાઢ્યા હતા. રાતે તાજાને ઠંડા કરાયા બાદ શાંતિપૂર્ણ રીતે તાજા વિસર્જન હાથ ધરાયું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે તાજા જુલુસ તેના નિયત માર્ગો પર કાઢવામાં આવ્યા હતા. મોડી સાંજે તાજાને ઠંડા કરાયા બાદ તાજાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ફુરજા બંદરે 42 અને અંકલેશ્વરમાં 25 જેટલા તાજિયાને હલીમસા દાતાર ભંડારી ખાતે ઠંડા કરાયા હતા. ત્યારબાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. આકર્ષક કરતબો અને વિવિધ થીમ પર બનાવાયેલા રોશનીના ઝગમગાટ સાથેના તાજિયાને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાગરાના ખુશ્બુ કોમ્પ્લેક્સમાં ધોળા દિવસે બારીમાંથી ઘરમાં ઘૂસી તસ્કરો 5.56 લાખની કિંમતનું 7 તોલા સોનું ચોરી ગયા. વાગરા હનુમાન ચોકડી પાસે ખુશ્બુ કોમ્પ્લેક્સમાં તૌસીફ સિંધા પરિવાર સાથે રહે છે. સવારે પતિ અને પત્ની બંને ઘર બંધ કરી નોકરીએ ગયા હતા. બપોરે જમવા આવતા તેઓના ઘરની લાઇટ ચાલુ હતી. અંદર જઈ જોતા તિજોરીમાં મૂકેલી સોનાના દાગીના ભરેલી થેલી ગાયબ હતી. તસ્કરો બારીમાંથી ઘરમાં પ્રવેશી સોનાનો હાર, 2 પાટલા અને ચેઇન મળી 7 તોલા સોનું ચોરી ગયા હતા. વાગરા પોલીસે ₹5.56 લાખના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં ગુરુ પૂર્ણિમાથી 0 થી 18 વર્ષના બાળકો માટે નંદગોપાલ સહકારી બચત યોજનાની શરૂઆત. આગામી ગુરુ પૂર્ણિમા 10 જુલાઈથી ભરૂચ જિલ્લામાં 0 થી 18 વર્ષની ઉંમર સુધીના બાળકો માટેની બચત કરનારી શ્રી નંદગોપાલ સહકારી બચત યોજનાની શરૂઆત થઈ રહી છે. યોજનામાં 0 થી 18 વર્ષના કોઈ પણ બાળક સભાસદ બની શકશે. સભાસદ બનવા માટેનું ફોર્મ ભરીને બાળકોને બચત પેટી આપવામાં આવશે. બચત પેટી દર મહિનાની 1 થી 5 તારીખમાં ખોલવામાં આવશે. પેટીમાંથી નીકળતી રકમને પાસબુકમાં ભરવામાં આવશે. વર્ષના અંતે ટોટલ રકમ ઉપરાંત નક્કી કરવામાં આવેલું મિનિમમ વ્યાજ બાળકના ખાતામાં જમા થશે. બાળક જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે ત્યારે આ સભાસદ આપોઆપ રદ થશે અને તેમને બચત કરેલી મુદ્દલ વ્યાજ સહિતની તમામ રકમ બાળકને તેમના માતા પિતાની સહી સાથે પરત કરાશે. આ યોજનાથી મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દ્વારા અમલમાં મૂકવામાં આવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગોરવાનો વર કેસરિયો. આવતીકાલથી કુંવારિકાઓના પ્રિય તહેવાર અલુણા વ્રતનો પ્રારંભ. બજારોમાં ધાર્મિકતા ઉત્સવનો ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચમાં ખાડામાં ગયેલા રસ્તા પાલિકાએ ખાડા ભરો અભિયાન શરૂ કર્યું. રસ્તાના ખાડા પુરાવાનો થતો લાખોનો ખર્ચ તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટર પર નાખે. વિપક્ષી નેતાનું નિવેદન. પાલિકા તંત્રે કપચી મેટલ 5 ખાડાઓ દુરસ્ત કરવા કામગીરી હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.